પોરબંદરમાં હોળી ધૂળેટીના તહેવારોમાં કેટલાક તોફાની તત્વો પણ મેદાનમાં આવી ગયા હતા। ખાસ કરીને ચોપાટી પાસે આવેલ વિલા સર્કિટ હાઉસ નજીક આવા શખ્સો દ્વારા લોકોને બળજબરીથી રંગ ઉડાવવાની ઘટના બની હતી, જેમાં આવા 9 શખ્સોની અટકાયત કરી પોલીસે માફી મંગાવી હતી। પોરબંદરના શાંત અને સુંદર ગણાતા ચોપાટી વિસ્તારમાં વિલા સર્કિટ હાઉસ નજીક હોળી ધૂળેટીના પવિત્ર તહેવારને કેટલાક અસામાજિક તત્વોએ મજાકના નામે બગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોરબંદર પોલીસની સતર્કતાને સાબિત કરી દીધું કે કાયદો સર્વોપરી છે। પોલીસે આ રંગબેરંગી તત્વોનો અસલી ચહેરો જનતા સામે ખુલ્લો પાડ્યો છે। હોળી અને ધૂળેટી એ પરસ્પર પ્રેમ અને ભાઈચારાનો તહેવાર છે। લોકો એકબીજાને રંગ લગાવીને ખુશીઓ વ્યક્ત કરતા હોય છે। પોરબંદરની ચોપાટી અને વિલા સર્કિટ હાઉસ પાસેનો વિસ્તાર પ્રવાસીઓ અને સ્થાનિકો માટે હરવા ફરવાનું મુખ્ય કેન્દ્ર છે। ધૂળેટીના દિવસે અહીં મોટી સંખ્યામાં પરિવારો ઉમટી પડ્યા હતા, પરંતુ આ ખુશીના માહોલમાં કેટલાક એવા યુવાનો પણ હતા જેઓ તહેવારની મર્યાદા ભૂલી ગયા હતા। મોટા અવાજે બૂમ બરાડા પાડવા, રસ્તા પરથી પસાર થતા નિર્દોષ નાગરિકો પર જબરદસ્તી કલર નાખવું અને વાતાવરણને ડરભર્યું બનાવવું એ તેમનો હેતુ બની ગયો હતો। સૌથી ગંભીર બાબત એ હતી કે આ તત્વો માત્ર પુરુષો જ નહીં, પરંતુ ત્યાંથી પસાર થતી મહિલાઓ અને યુવતીઓને પણ નિશાન બનાવી રહ્યા હતા। રાહદારી મહિલાઓ પર અચાનક કલર ફેંકવો, બાઇક કે રિક્ષામાં જતી યુવતીઓ પર રંગના ફુગા મારવા, અભદ્ર ટિપ્પણીઓ અને બૂમો પાડીને તેમને માનસિક રીતે હેરાન કરવી, આવી હરકતોને કારણે અનેક પરિવારોએ તે વિસ્તારમાંથી જવાનું ટાળ્યું હતું। તહેવારના નામે થતી આ ગુંડાગીરી સભ્ય સમાજ માટે લાલ બત્તી સમાન હતી। ત્યારે આ ઘટનાની જાણ કમલાબાગ પોલીસ મથકને થઈ ત્યારે ઇન્સ્પેક્ટર RC કાનમિયા તુરંત હરકતમાં આવ્યા હતા। તેમણે આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો, કારણ કે તે સામાન્ય નાગરિકોની સુરક્ષા અને ખાસ કરીને મહિલાઓની ગરિમાનો પ્રશ્ન હતો। પોલીસે આખા વિસ્તારના CCTV કેમેરા ચેક કર્યા, જેમાં બૂમ બરાડા પાડતા અને કલર ફેંકતા યુવાનો સ્પષ્ટપણે કેદ થયા હતા। ત્યારે પોલીસે કેવલ પંકજભાઈ ટાંક, કેવિન શૈલેષભાઈ રૂઘાણી, વિવેક જેસાભાઈ ઓળેદરા, દેવાંગ રામભાઈ ઓળેદરા, મિત જીતેન્દ્ર સોનારત, માલદે રામા કુચડિયા, નિહાલ રાજેશ ધકાણ, સાગર પરબત બોખીરિયા અને વિશાલ નાગાજણ ગોરીણિયા હોવાનું સામે આવતા પોલીસે તેની અટકાયત કરી હતી। આજે આ યુવાનો હતા જે થોડા સમય પહેલા રસ્તા પર આતંક મચાવતા હતા, પણ હવે પોલીસ સામે હાથ જોડીને ઊભા હતા અને માફી માંગતા હતા।